તો વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. નજર કરીએ મહત્વના સમાચાર પર. તો આજે સાંજે ઇન્ડિયા ગઠબંધનની પણ બેઠક મળવા જઈ રહી છે. ઇન્ડિયા ગઠબંધનને જે રીતે સમગ્ર દેશમાં સારો પ્રતિસાદ મળ્યો છે તે જોતા દિલ્હીમાં મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને આ બેઠકનું આયોજન કરાયું છે. આગળની રણનીતિ અંગે બેઠકમાં ચર્ચા થશે. તો ઇન્ડિયા ગઠબંધનને પણ 234 જેટલી સીટ મળી છે. ત્યારે આજે ઇન્ડિયા ગઠબંધનની પણ બેઠક મળવાની છે. અનેક મુદ્દે ચર્ચાઓ થઈ શકે છે. મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ઇન્ડિયા ગઠબંધન પણ સરકાર રચવાનો દાવો કરી શકે છે. જે રીતે તેમને બેઠકો પ્રાપ્ત થઈ છે તે જોતા તોડજોડની રાજનીતિ પણ થઈ શકે છે. ત્યારે એનડીએ અને ઇન્ડિયા ગઠબંધનમાં કોનું પલડું ભારે રહેશે તે તો આવનારા દિવસો જ બતાવવાના છે. પરંતુ એનડીએની બેઠક અને સાથે જ સાંજે ઇન્ડિયા ગઠબંધનની બેઠક પણ મળવા જઈ રહી છે, જેમાં અનેક નવા સમીકરણો સામે આવી શકે છે. તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી અનિલ પટેલ. અનિલ, ઇન્ડિયા ગઠબંધનની બેઠક સાંજે મળી રહી છે, સાથે 11:30 વાગે એનડીએની બેઠક મળી રહી છે. જે રીતની સીટો મળી છે, ઇન્ડિયા ગઠબંધન હોય કે એનડીએ હોય, 400 પારનો નારો હતો તે તો પાર નથી કરી શક્યા. ભાજપ તો 300ની અંદર સમેટાઈ ગઈ છે. શું લાગી રહ્યું છે, કયા સમીકરણો કામ કરી ગયા? સમીકરણોમાં એવું છે કૃષ્ણા, હું વારંવાર કહેતો આવ્યો છું કે આ હાર છે વ્યક્તિગત રીતે ભાજપની નથી. આ હાર વ્યક્તિગત રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છે. તેમની નીતિઓની છે, કોમ્યુનલ ભાષણોનું છે, જે તેમની પાસે છેલ્લા 10 વર્ષમાં કરવા માટે કામો હતા, અનેક ગણાવવા માટે કામો હતા, પણ તેના ગણાવવા બદલે તેમણે હિન્દુ મુસ્લિમ કર્યું, મંદિર મસ્જિદ કર્યું, મટન માછલી ને તમામ વસ્તુ કર્યું. છેલ્લે તો મુસ્લિમોને ટાર્ગેટ કરવા લાગ્યા હતા. એટલે આ તમામ વસ્તુઓને કોમ્યુનલ રાજનીતિને દેશની પ્રજાએ જાકારો આપ્યો છે, એ 100% સાચી વાત છે. અને એટલા માટે જ્યાં તેમણે મંદિર બનાવ્યું એ ફૈઝાબાદથી પણ બીજેપી હારી ગઈ. ત્યાંથી સમાજવાદી પાર્ટીના જે કેન્ડિડેટ હતા તે જીત્યા હતા. આમ તો સમગ્ર ઉત્તર પ્રદેશમાં હું કહેતો આવ્યો છું કે આ વખતે સ્થિતિ બદલાઈ, કારણ કે જે રીતે 400 પારોનો નારો અપાયો એનાથી લોકોને લાગ્યું કે નિશ્ચિત છે આ ક્યાંક ગડબડ છે, આ 400 પાર આવશે આ લોકો તો સંવિધાન સાથે ક્યાંક ચેડા થઈ શકે છે. કારણ કે ભૂતકાળમાં ઈડબ્લ્યુએસથી માંડીને તમામ આરક્ષણો જે છે ભાજપે પાછળથી એટલે બેકડોરથી લાવ્યા હતા. લોકોમાં એક વાતની નારાજગી હતી, એ વાતનો લાભ જે મળ્યો છે ઇન્ડિયા ગઠબંધનને. મહત્વની વાત એ છે કે હવે 239 સીટ લાવીને બીજેપી સૌથી મોટી લાર્જેસ્ટ પાર્ટી તો બની ગઈ છે. પણ હવે સવાલ એ થશે કે જે રાજનીતિ બીજેપીની રહી હિન્દુ કટ્ટરવાદની, શું ચંદ્રબાબુ નાયડુ એ વાતને સ્વીકારશે? કારણ કે તેઓ તો ટોપી પણ પહેરે છે મુસ્લિમોની અને તેમને એમાં શરમ નથી આવતી. તેઓ મજારો ઉપર જાય છે. સંખ્યાબદ્ધ ફોટોગ્રાફ્સ તમને ત્યાં મળી જશે આંધ્રપ્રદેશમાં, જ્યાં તેઓ મજારો ઉપર ગયા છે, ટોપીઓ પહેરી છે. તો શું ચંદ્રબાબુ નાયડુ એમને મદદ કરશે? સાથે નીતિશ કુમાર ઉપર જે રીતે દબાણ હતું અને તેઓ પલટુરામ કહેવાયા અને જતા રહ્યા, શું હવે સવાલ એ છે કે કાલે સાંજે એવું વાત આવી હતી કે જ્યારે સમ્રાટ ચૌધરી મળવા ગયા નીતિશ કુમારને, તો સમ્રાટ ચૌધરીને તેઓ મળ્યા નહીં. રાત્રે જ્યારે ફોન કરવામાં આવ્યું ત્યારે રાત્રે પહેલી વખત તો તેમણે ફોન જ ના ઉપાડ્યો. મોડી રાત્રે પછી વાયા કરીને તેમને ફોન ઉપાડ્યો અને આજના આમંત્રણને તેમણે સ્વીકાર કર્યો છે. આજે તેઓ જશે. સવાલ એ છે કે શું ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર જો પલટી મારે અને આવે તો શું ઇન્ડિયા ગઠબંધનનું સરકાર બને છે? તો નથી બનતી. એમને જોડાય તો પણ લગભગ 263 265ની આસપાસ પહોંચે છે, તોય 8-10 સીટ ખૂટે છે. તો શું? તો સવાલ એ થાય છે કે જે તૂટેલી એનસીપી અને તૂટેલી જે શિવસેના હતી એની પાસે કમસે કમ 10 સીટો એવી છે જેનો લાભ તેમને મળી શકે છે. એ સિવાય કર્ણાટકમાં તમે જેડીએસની વાત કરો, જેડીએસ પાસે પણ 5-7 સીટો છે. પ્રજ્વલ રેવન્નાનો કેસ જે છે અત્યારે કર્ણાટક ગવર્મેન્ટ પાસે છે, તો શક્ય છે કે એ પણ આવી શકે. એટલે આવી રીતે બનાવવાની વાત થઈ શકે. પણ સવાલ મૂળ એ જ છે કે શું નરેન્દ્ર મોદીએ જે રીતે 10 વર્ષ એક હાથું શાસન ચલાવ્યું, જે કીધું એ કાયદો થઈ ગયો, એમની વાત કોઈ ટાળી ન શકે. એ પછી ઈડી, સીબીઆઈ તમામના માધ્યમથી એમ છેલ્લે તો ઇલેક્શન કમિશન પણ જોડાયું હતું. છતાં લોકોનો તમે ખાતા ફ્રીઝ કરો, મુખ્યમંત્રીઓને જેલમાં નાખો, તમામ વસ્તુઓ છતાં પણ લોકોએ તમને મેન્ડેટ નથી આપ્યું. ઠીક છે, એનડીએ થઈને તમે સરકાર કદાચ બનાવી લો, પણ આ સરકાર ડેલી વેજીસની સરકાર હશે. કારણ
કારણ કે હવે નરેન્દ્ર મોદીને જો સરકાર બનાવી લે, રોજ સવારે ઊભા થઈને ઉઠીને એમને પૂછવું પડશે ચંદ્રબાબુ નાયડુને કે બાબુ તમે મજામાં છો ને, જી નીતિશ કુમારને પૂછવું પડશે નીતિશ કુમાર ભાઈ તમે મજામાં છો ને. એ નીતિ એટલે અથવા એની સ્ટાઇલ નથી નરેન્દ્ર મોદીની. હવે સાથે એની અંદર હવે આરએસએસ પણ સક્રિય થશે કે હવે શું મોદીને બદલી શકાશે કે કેમ, એ તમામને લઈને ચર્ચાઓ છે. એ એનડીએમાં પણ થશે. અનિલ, તમે કહ્યું કે હવે વડાપ્રધાને જો એનડીએની સરકાર બને છે તો પછી બધાના હાલચાલ પૂછવા પડશે, તમે કહ્યું તે વાત. તો આ વાત ઇન્ડિયા ગઠબંધન અંદર લાગુ નથી પડતી? કારણ કે ઇન્ડિયા ગઠબંધનમાં પણ બધાને જ વડાપ્રધાન બનવું છે. મોટી વાત એ છે કાલે તો રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ અને મલ્લિકાર્જુનની પ્રેસ કોન્ફરન્સ તમે સાંભળ્યું છે. એની પહેલા પણ યુપીએ પાર્ટ 1 અને યુપીએ પાર્ટ 2 ચલાવ્યું છે. એની પાસે લોકો વધારે સુરક્ષિત મહેસૂસ કરે છે. એમને લાગે છે કે ત્યાં આપણે દાદાગીરી કરી શકીએ છીએ, જે નાના પક્ષો છે તે, એટલે કદાચ એ ત્યાં વધુ સેફ સુરક્ષિત લાગે અને એના માટે તો તૈયારી છે કોંગ્રેસની. કોંગ્રેસ કહે છે કે અમારે ભાજપને હટાવીને કોઈ પણ બને અમને આથી મતલબ નથી, અમારો ઉદ્દેશ્ય માત્ર સંવિધાન બચાવવાનું હતું. રાહુલ ગાંધીએ કાઢી સ્પષ્ટતા સાથે કરી કે પીએમ કોણ બનશે અમારી પાર્ટીમાંથી હું એકલો નક્કી ના કરી શકું કે મલ્લિકાર્જુન નક્કી ના કરી શકે, કારણ કે અમે તો જ્યારે કલેક્ટિવ લડ્યા હતા ત્યારે અમારી જવાબદારી છે કે કલેક્ટિવ બેસીને અમે નિર્ણય કરીએ કે કોણ પીએમ બનશે. બીજેપી સાથે આ વાત નથી. બીજેપીએ નક્કી કરી દીધું છે કે અમારો પીએમ જે છે નરેન્દ્ર મોદી જ બનવાનો છે. એને એનડીએ સાથે હજુ સુધી પરામર્શ કરી નથી, પણ કાલે જ એમને વિજય સભા હતી એમણે સંબોધી દીધી. હા, એ કોન્ફિડન્સનો અભાવ જરૂરથી દેખાયો નરેન્દ્ર મોદીમાં કે જેપી નડ્ડામાં, પણ એમને જાહેર તો કરી દીધું કે ત્રીજી વખત અમે બનીએ છીએ, છાપાના મોટા હેડલાઇન્સ. હા, એ ઉત્સાહ સાથે નથી પણ જાહેર છે. એમને કોઈ ચર્ચા નથી કરી કે એનડીએમાં ભાઈ અમારી સીટો ઓછી આવી છે તો તમને અમે કયા મંત્રીમંડળ આપીશું. ફોન કરવાની વાત જરૂર છે કે અમારી બધી સાથે છે, પણ સવાલ એ છે કે શું ચંદ્રબાબુ નાયડુ આવા કન્ડિશનમાં કે પછી નીતિશ કુમાર કે પછી જે પણ બાકી એમના સંગઠનો છે, અકાલી દળથી માંડીને બીજા લોકો, શું એ હવે સંમત છે? અનિલ, પલડું કોનું ભારે લાગી રહ્યું છે? કારણ કે એનડીએ 292 અને ઇન્ડિયા ગઠબંધન 234, નીતિશને તમે ચંદ્રબાબુ નાયડુની વાત કરી, શું લાગી રહ્યું છે? કેવા સમીકરણો રચાઈ શકે છે? સમીકરણોની વાત કરું હવે હજુ 3-4 દિવસ જોવું પડશે કૃષ્ણા, કારણ કે હજુ આખી રાત કવાયત ચાલી છે. હું તમને કહી દઉં, શરૂઆતમાં જ્યારે સમ્રાટ ચૌધરી નીતિશ કુમારના ત્યાં ગયા અને નીતિશ કુમાર ન મળ્યા, એનું મૂળ પાછળનું કારણ એ હતું કે નીતિશ કુમાર એ શરત સાથે બીજેપી સાથે જોડાયા હતા કે વિધાનસભા અને લોકસભાની જે ચૂંટણી છે એક સાથે કરાવો, જેથી મારી બહુમત આવી શકે. અને અત્યારે બિહારમાં સૌથી મોટા પાર્ટી તરીકે સૌથી વધારે સીટો જે જીતી છે નીતિશ કુમાર પાસે છે, પછી બીજેપી છે, પછી એલજેપી છે, પછી તેજસ્વી યાદવ છે. તેજસ્વી યાદવે બહુ મહેનત કરી છતાં ચોથા નંબર ઉપર છે. સ્થિતિ એ છે હવે કે જો 3-4 સીટો હજુ વધે હજુ ઘટે, એ 3-4 દિવસ પછી ખબર પડશે કે નીતિશ કુમારનું શું મૂડ છે, કારણ કે એમણે એ વાત નકારી છે અને એની અંદર જે નારાજગી કદાચ એ રાહ જોતા હતા કે કદાચ મારો મોકો આવે તો હું વાત કરી, એ વાત સ્વીકારી નથી. હું તમને એ પણ કહી દઉં કે મારા કેટલાક પત્રકારો છે એની સાથે મેં બિહારમાં વાત કરી હતી રાતે, એમણે કહ્યું હતું કે તાત્કાલિક ગ્રીન સિગ્નલ આપી દેવાયું છે કેન્દ્ર તરફથી હવે કે તમે ઇલેક્શન કરાવો, પણ એ વાતની હવે નીતિશ કુમારે નકારી દીધી છે. બીજી વાત, કાલે સાંજે ચંદ્રબાબુ નાયડુએ પ્રેસ કોન્ફરન્સ જ નથી કરી, કારણ કે એમને ખબર હતી જો પ્રેસ કોન્ફરન્સ કરું તો મને મારા પત્તા ઓપન કરવા પડશે, લોકો સવાલ પૂછશે. આ બે મોટા લોકો એવા છે, એકની પાસે 15 અને એકની પાસે 16 બેઠકો છે, જે સાબિત કરે છે કે હવે નકેલ જે છે, જે ફોરવર્ડથી કામ ચાલતું હતું, એ નકેલ નરેન્દ્ર મોદીનું આ બે કહેવાય છે કે જે લગામ છે નરેન્દ્ર મોદીના આ બે લોકોના હાથોમાં છે. અને મોટી વાત તો એ છે કે નીતિશ કુમાર તો ઇન્ડિયા ગઠબંધનના ફાઉન્ડર મેમ્બર છે. તમે સમજો, તૂટીને જતા રહ્યા, પાછળથી એ વાત જુદી હતી, શું કારણો હતા એનાલિસ્ટ બધાને ખબર છે, પણ એ જતા રહ્યા છે. જ્યારે અત્યારે તમે જુઓ ચંદ્રબાબુ નાયડુના જૂના નિવેદનો અને અમિત શાહના જૂના નિવેદનો અત્યારે વાયરલ થઈ રહ્યા છે, જેમાં ચંદ્રબાબુ નાયડુ કહી રહ્યા છે કે બીજેપી નેશન માટે જોખમ છે, અને અમિત શાહ કહી રહ્યા છે કે ચંદ્રબાબુ નાયડુ જેવો અવસરવાદી કોઈ નથી. એટલે તમામ વસ્તુ હવે સામે આવવાની છે. હજુ પણ આજે બેઠક થશે, ઇન્ડિયા ગઠબંધનની પણ થશે અને એનડીએની પણ થવાની છે. એમાં શું નીકળીને આઉટકમ આવે છે એના ઉપર 2-3 દિવસ તમામને દારોમદાર નજર રાખવાની જરૂર છે. સિવાય પણ તમને કહું, ફ્લોર ટેસ્ટની જ્યારે વાત આવશે, પ્રોટેમ સ્પીકર ચૂંટવાની ત્યારે વાત આવશે, ત્યારે કોણ દમખમ સાથે આગળ છે, પ્રોટેમ
ત્યાં પણ હજુ પણ ફ્લોર ટેસ્ટની હું તમને વાત કરું છું કે જો કદાચ નક્કી કરી બી દે રાષ્ટ્રપતિ પહેલાં બીજેપીને બોલાવી બી લે, સરકાર ફોર્મ કરવાની વાત આવે તો પછી ફ્લોર ટેસ્ટમાં કોણ પાસ કરે છે, એટલે હજુ એટલું સરળ નથી જેટલું સરળ દેખાય છે. કારણ કે પાણી ઉપર જેટલું શાંતિ એનાથી નીચે પોલિટિકલ પાણી ઘણું બધું એની અંદર રંધાઈ રહ્યું છે. 2, 3, 4 દિવસ, અઠવાડિયું પણ લાગી શકે છે આ સ્થિતિમાં. કૃષ્ણા, એટલે કે ખેલ શું ખેલાશે તેના પર સૌની નજર રહેશે હવે. આભાર અનિલ સમગ્ર માહિતી આપવા માટે. તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે, નજર કરીએ મહત્વના સમાચાર પર. કોંગ્રેસના સૂત્રોના હવાલાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાહુલ ગાંધી વાયનાડની બેઠક છોડી શકે છે, આ માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે. તો વાયનાડથી પ્રિયંકા ગાંધી લડી શકે છે ચૂંટણી. સૂત્રો દ્વારા મહત્વની માહિતી સામે આવી છે. પ્રિયંકા ગાંધીને વાયનાડથી ચૂંટણી લડાવવા પર ચર્ચાઓએ જોર પકડ્યું છે. સૂત્રના હવાલાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાયનાડની બેઠક રાહુલ ગાંધી છોડી શકે છે અને અહીંયાથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડી શકે છે. તો મહત્વના સમાચાર, જે રીતના કાલના પરિણામો આવ્યા છે સામે, જોતા મહત્વના સમાચાર સામે આવ્યા છે.